હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રીનોસ કિચન. ફ્રેન્ડ્સ, ચાલો આપણે આ કિચનમાં આજે બનાવી લઈએ કોર્ન ઈદડાની રેસીપી. તો ચાલો ઇન્ગ્રેડિયન્ટ્સ અને પ્રોસેસિંગ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે ચટણી તૈયાર કરી લઈએ. 10 થી 12 લસણની કળી લીધી છે. 2 ટેબલસ્પૂન જેટલું આખું જીરું લીધું છે. કાશ્મીરી લાલ મરચું એડ કરીશું 2 ટેબલસ્પૂન. સોલ્ટ એઝ પર ટેસ્ટ. 1 નંગ ટામેટું લીધું છે. 1 ટેબલસ્પૂન જેટલું આપણે ઓઇલ એડ કરીશું જસ્ટ લાઈક ધીસ અને મિક્સચરમાં ક્રશ કરી લઈશું. તો આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું અને ક્રશ કરેલી ચટણી છે એને આપણે સોતે કરીશું જસ્ટ લાઈક ધીસ, જેથી લસણનો રો ટેસ્ટ જતો રહે. જરૂર મુજબ આપણે થોડું એમાં પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જસ્ટ લાઈક ધીસ. ચટણીની કન્સિસ્ટન્સી ચેક કરી લઈશું. ઓલમોસ્ટ આપણી ચટણી રેડી થઈ ગઈ છે. એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. પીળા ઢોકળાનો રેડીમેડ લોટ લીધો છે. એને મેં ફર્મેન્ટેશન માટે રાખ્યો હતો 5 થી 6 કલાક સુધી. સરસ આથો આવી ગયો છે. એમાં આપણે મસાલો કરીશું. હળદર ઉમેરીશું. સોલ્ટ એડ કરીશું એઝ પર ટેસ્ટ. 2 નંગ મકાઈ છીણીને લીધા છે. આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું 2 ટેબલસ્પૂન જેટલી અને સરસ રીતે મિક્સ કરી લઈશું જસ્ટ લાઈક ધીસ. તમે જોઈ શકો છો મસાલા સરસ રીતે અંદર મિક્સ થઈ ગયા છે. હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું જેથી આપણા ઢોકળા પોચા થાય. મિક્સ કરી લઈશું. ઢોકળાને સ્ટીમરમાં મૂકવા માટે આપણે પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈશું જસ્ટ લાઈક ધીસ. ઢોકળાની થાળી પ્રમાણે આપણે એક નાના બાઉલની અંદર ખીરું એડ કરીશું અને એમાં 1 ટીસ્પૂન જેટલો ઈનો એડ કરીશું અને ત્યારબાદ તરત જ આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું જસ્ટ લાઈક ધીસ. ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. ઉપરથી આપણે આખા મકાઈના દાણા પણ એડ કરીશું. લીલા ધાણા પણ એડ કરીશું. સ્ટીમ કરવા મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ઢોકળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. ઢોકળા ઉપર આપણે સરસ રીતે સિંગ તેલ સ્પ્રેડ કરી લઈશું અને સરસ રીતે ચપ્પુની મદદથી એના પીસ તૈયાર કરી લઈશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ ઢોકળા વિથ ચટણી. ખૂબ જ સોફ્ટ અને એકદમ યમી એવા કોર્ન ઢોકળા બાય રીનોસ કિચન. તો આપ પણ ચોક્કસથી ટ્રાય કરશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.